નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। હવે આજે આપણે જે રામાયણ વિશે ગયા વિડીયોમાં તમે જોઈ ગયા, રામાયણનો પરિચય, રામાયણની કથા વસ્તુ અને રામાયણ એ આપણા આ સંસારમાં અત્યારે ભારતીય જીવન માટે, ભારતીય સંસ્કૃતિ રૂપે જો જોવા જઈએ તો આપણા માટે મહાન ગ્રંથ કહેવાય છે કે જે આપણે એક પ્રાણી છીએ, મૂળ તો આપણે એક જીવ પ્રાણી છીએ એટલે આપણે એટલી બધી ખબર પડતી નથી, પણ પશુ પક્ષી અને માનવમાં એટલો ફરક છે કે માનવ કોઈ ઉપદેશ દ્વારા કંઈક જીવનમાં સુધારો કરી શકે છે। તો રામાયણ જેવા મહાન ગ્રંથોને વારંવાર એને વાંચવાથી, માત્ર વાંચવાથી તો નહીં જ, પણ એની અંદર આપેલું જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે આપણે એક આદર્શ પુત્ર બનવાનું છે, એક આદર્શ પિતા સ્વરૂપે રહેવાનું છે, એ સિવાય સ્ત્રી હોય તો એક આદર્શ પત્ની સીતાની જેમ, આવા ઘણા બધા એવા પાત્રો છે કે જે અત્યારે આપણા સંસારમાં પણ આવા પાત્રો જોવા મળે છે। રામ જેવા, સીતા જેવા, સેવક તરીકે હનુમાન જેવા, ભાઈ તરીકે લક્ષ્મણ અને ભરત જેવા, આ બધી બાબત આપણે સમજી કે આપણા અભ્યાસમાં પણ જેટલું જરૂરી છે એટલું તમે તૈયાર કરવાના છો। પણ હું એવી પણ આશા રાખું કે તમે તમારા જીવન માટે પણ આ રામાયણમાંથી થોડું ઘણું જે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને ભૂલવાનું નથી। તો હવે આગળ જોઈએ તો પદ્ય વિભાગમાં 1 અને 2, 11 અને 12 4 પાઠોને સમજી ગયા। સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ગૃહ્યસૂત્ર જે આપણા અભ્યાસમાં હવે નથી તો એને આપણે હવે તૈયાર કરવા નથી। રામાયણ અને હિતોપદેશ, હવે રામાયણ પછી મારે મહાભારત લેવાનું છે, પણ પછી કથા વસ્તુ રામાયણનું છે ને પાછું મહાભારતને ચાલુ કરી દઈશ તો પાછું બધું ભેગું થઈ જશે। રામાયણના પાત્ર અને મહાભારતના પાત્ર પછી યાદ નહીં રહે, અહીંયા સીતાની જગ્યાએ દ્રૌપદી લખાઈ જાય ને એવું બને, કેમ કે વારંવાર એનો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે ને, પછી વિચારવું પડે ને, વિચારવાનું આવે ને, લખાઈ ગયું કોઈ વિચારતું નથી, એટલે એવું બધાને ભૂલ ના થાય। પણ હવે આ રામાયણ પછી થોડા સમય થોડા 2-3 પાઠ લઈ લઉં, થોડું વ્યાકરણ આપણે છંદ ચલાવવા છે, પછી મહાભારતનો પરિચય આપીશું। હવે મારે જે પદ્ય સમજાવવું છે મહાભારતમાંથી લીધેલું પદ્ય છે, એટલે મારે પહેલાં મહાભારત તમને સમજાવવું પડે, છતાંય પણ આમાં સંવાદ આપેલો છે, એટલે પ્રશ્નો ને ઉત્તર છે, કેમ કે 1 અને 2 પદ્ય પૂરા થયા, હવે 3 અને 4 આ 2 પદ્ય આપણા અભ્યાસમાં નથી। 3 અને 4 પદ્ય આપણા અભ્યાસમાં આ વર્ષ પૂરતું જે 30% અભ્યાસક્રમ જે ઘટાડ્યો છે એમાં 3 પદ્ય અને 4 પદ્ય નથી, એટલે કદાચ તમને એવું લાગે એટલે 1 અને 2 તમે જે ચલાવી ગયેલું છે, પછી 3 અને 4માં ચોકડી મારી દો, એટલે કે જે આપણે તૈયાર કરવાનું નથી, નીકળી ગયેલા અભ્યાસક્રમમાં એની યાદી કરી નાખજો 3 અને 4, એટલે જ્યારે હું આગળ ચલાવું પાઠ એમ તમને કહેતોય રહીશ, જેથી કરીને તમારે એક ધ્યાનમાં આવે અને તૈયાર નથી જ કરવાનું। એટલે હવે આપણે સીધા 1, 2 અને 5મા પાઠ પર જઈએ। તો 5મા પાઠ આપણને આપેલો છે યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એટલે કે અહીંયા યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આપેલો છે, એટલે બંને પાત્રને હું તમને સમજાવી દઉં છું। મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર જો કે દરેક વિદ્યાર્થી જાણતા હશે, યક્ષ યુધિષ્ઠિર સંવાદ, યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ, થોડી મહાભારતની પણ વાત કરી દઉં, અને મહાભારતમાંથી જે અહીંયા એક પ્રસંગ, એક સંવાદ જે લીધેલો છે અને બહુ મહત્ત્વનો છે, કેમ કે આ સંવાદ પ્રશ્નોને ઉત્તર સ્વરૂપે છે। યક્ષ અને યુધિષ્ઠિરનો જે અહીંયા સંવાદ છે એ પ્રશ્નોને ઉત્તર સ્વરૂપે છે। યક્ષે જે પ્રશ્ન આ સંસારમાં જે દરેક માનવી જે આપણે જીવન જીવીએ છીએ એના લગતા જે પણ એમને પ્રશ્નો કરેલા છે એ પ્રશ્નના યુધિષ્ઠિરે એની પોતાની બુદ્ધિ પ્રમાણે અતિક્રમણ કરીને નહીં, ના હું જ આપી શકીશ એમ નહીં, એને પોતાની બુદ્ધિ પ્રમાણે યુધિષ્ઠિર જો કે ધર્મદેવ પુત્ર છે
એ યુધિષ્ઠિરે બહુ સારી રીતે એને જવાબ આપ્યો, એની વ્યાખ્યા આપી. એટલે એ પ્રમાણેના જે જવાબ આપેલા છે એને આપણે પણ સમજવાના છે. અને 5મું પદ્ય આપણે અર્થ વિસ્તાર માટે પણ લેવાનું છે. જોકે મહત્ત્વનું અર્થ વિસ્તાર માટે 8મું પદ્ય છે, પણ આમાં શું કહે, શ્લોક પૂર્તિ માટે આપણે કહ્યું કે બીજું પદ્ય જે છે એ શ્લોક પૂર્તિ માટે છે. અર્થ વિસ્તાર માટે 8મું પદ્ય છે, પણ ઘણી વખત અર્થ વિસ્તાર હોય તો કોઈ પણ એવા શ્લોક લીધેલો, કેમ કે આપણે એમાં શું કરવાનું હોય, એ શ્લોકનો અનુવાદ અને આપણે એને સમજાવવાનું હોય છે. શ્લોક પૂર્તિ બીજા પદ્ય સિવાય એકેમાં નહીં આવે. એટલે બીજું પદ્યમાં શ્લોક પૂર્તિ માટે તો શ્લોક તૈયાર કરવાના છે. મેં ઘણા દિવસ પહેલાં એમાં કહેલું, ત્યારે મને લાગે છે તમે લગભગ 5-6 શ્લોક સુધીમાં તો તૈયારી કરી દીધી હશે. એટલે બહુ હવે બાકી નહીં હોય, 1-2 શ્લોક જેવા બાકી હશે. પણ આગળના જે તૈયાર કરતા જાઓ એટલે પાછા ફરીથી એને વારંવાર પૂર્ણાવૃત્તિ કરતા રહેજો. કેમ કે આગળ એક તૈયાર થઈ ગયેલું, તૈયાર થઈ પછી એને મૂકી દો તો પછી એ તૈયાર ના રહે. વારંવાર એનું સ્મરણ કરવું જોઈએ. સારું, તો ચલો હવે આપણે અહીંયા વાત કરીએ યક્ષ યુધિષ્ઠિર સંવાદની. આ બંને પાત્ર મહાભારતમાં આપેલા છે. યક્ષ કોને કહેવાય? તો એક અર્ધદિવ્ય જાતિ છે. દેવોના જે સેવક તરીકે, એમાં ખાસ દેવમાં કુબેર દેવ, ધન ભંડારના દેવ તરીકે જે આપણે કહીએ છીએ એવા કુબેર દેવના સેવકો, અનુચરોમાં યક્ષ આવે છે. અને એ યક્ષને અર્ધદિવ્ય જાતિ એટલે યક્ષ, કિન્નર, ગાંધર્વ આ બધા અર્ધદિવ્ય જાતિ છે. યક્ષ પુરાણ પ્રમાણે અહીંયા કહ્યું છે, પુરાણોમાં જે વાત કરી છે, મહર્ષિ વેદવ્યાસે જે પુરાણ લખેલી, જે પુરાણ અનુસાર અથવા કે જૂનું જે છે એ પ્રમાણે જોવા જઈએ તો યક્ષ, કિન્નર, ગાંધર્વ આ બધા અર્ધદિવ્ય જાતિ છે. દેવોના ત્યાં એ સેવક તરીકે છે, અનુચર તરીકે છે. યક્ષને પૂજનીય માનવામાં આવે છે, જેમાં કવિ કાલિદાસનો આપણે અભ્યાસ નથી કરેલો, પણ ખાલી કાલિદાસના આપણે નાટકો સમજી ગયા છો તો એના 7 કૃતિ વિશેમાંથી પણ થોડી સમજૂતી આપેલી. તો મેઘદૂતનો નાયક જે છે ને યક્ષ રહેલો છે, કે કુબેર દેવે જેને શ્રાપ આપેલો છે એ યક્ષ પોતાની પત્નીથી જે વિરહ પામે છે એ મેઘદૂતનો પ્રસંગ છે. અને યક્ષ જે મુખ્ય નાયક છે, જ્યાં વાદળ મેઘને એક દૂત બનાવે છે પોતાની પત્નીને સંદેશો આપવા માટે, તો એમાં મુખ્ય નાયક તરીકે કોણ છે? યક્ષ છે. તો આ યક્ષ પુરાણ પ્રમાણે જોવા જઈએ તો એની ઘણી બધી કથાઓ આ રીતે જોવા મળે છે. યક્ષ અર્ધદિવ્ય જાતિ ગણાય છે. કિન્નર, ગંધર્વ, દેવ, દાનવ, કિન્નર, ગંધર્વ, માનવ, પશુ, પક્ષી આવો તો ઘણા બધા આપણે અલગ અલગ છીએ. એટલે પુરાણ પ્રમાણે યક્ષ અર્ધદિવ્ય જાતિ ગણાય છે, અથવા કુબેર એમના રાજા છે અને એ કુબેર રાજાના આ બધા સેવકો છે. તો યક્ષ એ સિવાયનું એક પાત્ર છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિરને તો દરેક વિદ્યાર્થીઓ હું માનું ત્યાં સુધી યુધિષ્ઠિરના પાત્રને સારી રીતે તમે જાણો છો. યુધિષ્ઠિર કોનો પુત્ર છે? પાંડવોમાં જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર, એટલે કે જે પાંડુ અને કુંતીનો પુત્ર છે. પાંડુ રાજાની 2 પત્ની હતી, એક કુંતી અને બીજી માદ્રી. એ કુંતીના 3 પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર તરીકે યુધિષ્ઠિર છે. પછી આવે ભીમ અને અર્જુન. માદ્રીના 2 પુત્રમાં સહદેવ અને નકુલ. યુધિષ્ઠિરને ધર્મદેવ પુત્ર કહેવાય છે, ધર્મરાજ પણ એમને કહી શકાય. એ સિવાય યુધિષ્ઠિર ક્યારેય કોઈને શત્રુ માનતા ન હતા. ધોરણ 11માં આપણે અભ્યાસ કરી ગયા છીએ. યુધિષ્ઠિર ક્યારેય કોઈને શત્રુ માનતા નહીં, એટલે કે દુર્યોધનને શત્રુ નહોતા માનતા, પોતાનો ભાઈ જ છે એમ જ કહેતા, એટલે એમને અજાત શત્રુ પણ કહેવાય છે. પણ એક વાત કરતો તમને ખાલી ટૂંકમાં કે યુધિષ્ઠિરનો જન્મ કઈ રીતે થયેલો છે. 5 પાંડવોનો. તો કુંતી જે દુર્વાસા મુનિની જે સેવા કરે છે, અને દુર્વાસા મુનિની સેવાને કારણે દુર્વાસા મુનિ એમના પર પ્રસન્ન થયા. જ્યારે એ કુંતી નાના હતા એ વખતની વાત છે, હજુ લગ્ન બાકી હતા, કુમારી અવસ્થામાં. અને એ સેવાથી પ્રભાવિત થતાં દુર્વાસા મુનિએ એમને 5 મંત્ર આપે છે કે હું તમને આ અલગ અલગ સૂર્યદેવ મંત્ર, અલગ અલગ દેવના જે આપેલા, સૂર્યદેવનો એક મંત્ર આપે છે, ધર્મદેવનો એક મંત્ર આપે છે, ઇન્દ્રદેવનો મંત્ર આપે છે, વાયુદેવનો એક મંત્ર આપે છે અને અશ્વિની કુમારોનો એક મંત્ર આપે છે. એમ 5 મંત્ર આપે છે. અને આ 5 દેવના જે મંત્ર હું તને આપું છું, દુર્વાસા મુનિ કુંતીને કહે છે.
તો એ કુંતીને જ્યારે 5 મંત્ર આપે કે આનાથી તું આ દેવને પ્રાર્થના કરવાથી એ દેવ દ્વારા તને 5 પુત્ર થશે, સંતાનો થશે તને. એટલે કુંતીને કૌમાર્ય અવસ્થા હતી એટલે થોડીક મજાક લાગે છે. એમ થયું કે લાવ હું પરીક્ષા કરી લઉં. સંતાનની પ્રાપ્તિ માટેની એમને એવી પરીક્ષા કરી, સૂર્યદેવને પ્રાર્થના કરી અને સૂર્યદેવ દ્વારા પુત્ર જે પહેલો થયો અને જ્યારે એ પુત્ર થયો અને કૌમાર્ય અવસ્થાના સમયમાં એમને થોડો ડર લાગે છે કે લગ્ન થયા નથી ને પુત્રને હું કઈ રીતે પ્રાપ્ત કરી શકું. જોકે મંત્રથી એ પ્રાપ્ત થયેલો પુત્ર હતો. એટલે એ પુત્રને એક ત્યાં નદીમાં એને વહેતો મૂકી દે છે. સામે હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર એનો સારથી અને એના પત્ની એ બંને ત્યાં નદી કિનારે હશે ને આ પુત્રને પ્રાપ્ત કરે. હવે એ પુત્રના માતા પિતા કોણ છે એ એમને ખબર નથી. અધિરથ અને રાધા, કર્ણના માતા પિતાનું નામ અધિરથ અને રાધા, એટલે કે એના એ માતા પિતા નથી. માતા કોણ છે? કુંતી છે. દેવ દ્વારા પ્રાપ્ત થયેલો સૂર્યનો પુત્ર કહેવાય છે. હવે આગળ વાત કરી, જ્યારે કુંતીના લગ્ન થયા એના પછીના સમયમાં પાંડુ રાજાને જે શ્રાપ મળેલો હતો કે જ્યાં પત્ની સાથે નહીં રહી શકે, એટલે એનાથી પછી એ પત્ની સાથે કદાચ જો એની સાથે રહે તો પછી એનું મૃત્યુ થશે. પુત્ર હજુ એક પણ થયા ન હતા. એટલે આવી વાત કુંતીને કરી. એટલે કુંતીએ પછી કહ્યું કે મારી પાસે હજુ મંત્ર એવા 4 છે કે જ્યારે દેવની પ્રાર્થનાથી પુત્રની પ્રાપ્તિ કરી શકીએ. એક તો હતો જ કર્ણ, એક મંત્ર તો પૂરો થઈ ગયો, તો 4 મંત્ર બાકી હતા. તો પહેલા મંત્ર એટલે કે જે બીજો મંત્ર છે ધર્મદેવને પ્રાર્થના કરી અને યુધિષ્ઠિરનો જન્મ થયો. વાયુદેવને પ્રાર્થના કરી અને ભીમનો જન્મ થયો. ઇન્દ્રદેવને પ્રાર્થના કરી અને ઇન્દ્રપુત્ર કોણ? અર્જુન. એક મંત્ર બાકી રહ્યો. એટલે કુંતીને એમ થયું કે માદ્રીને એક મંત્ર આપું જેથી એને પણ સંતાન થાય. એવા વિચારથી માદ્રીને એક મંત્ર આપવામાં આવ્યો. અને અશ્વિની કુમારો જે વૈદ્ય ગણાય છે, દેવોના વૈદ્ય 2 અશ્વિની કુમારો, એ 2 અશ્વિની કુમારોની કૃપાથી એટલે એમના દ્વારા પુત્ર થયા સહદેવ અને નકુલ, બંને સાથે એક મંત્રથી. તો આ રીતે 5 પાંડવોની વાત કરી. હવે મેં પાંડવો અથવા એમને કૌરવો કહેવાય. કુરુવંશમાં જન્મેલા 100 પુત્રો ધૃતરાષ્ટ્રના અને પાંડુના 5 પુત્ર, આ બધા કૌરવો જ છે. પણ પાંડુના નામ પરથી બધા પાંડુના પુત્રો હોવાથી એમને પાંડવો કહે છે. પહેલાં અમને કુરુવંશ પ્રમાણે એમને કૌરવ કહેવાય. એટલે કૌરવ આમ નહીં કહી શકાય યુધિષ્ઠિર બધાને. કૌરવનો અર્થ એ બીજો કંઈ નથી. કૌરવ એટલે કુરુવંશમાં જન્મેલા છે એ પુત્ર. તો હવે યુધિષ્ઠિરની વાત કરીએ તો એ યુધિષ્ઠિર શ્રેષ્ઠ ધર્મદેવ પુત્ર છે. ક્યારેય ખોટું બોલતા નથી, ધર્મના માર્ગે જ રહેનારા છે. એ યુધિષ્ઠિરની સાથે યક્ષનો જે સંવાદ થયો છે એ ભાગ આપણે મહાભારતના વન પર્વમાં આપેલો છે. મહાભારતમાં 18 પર્વ છે. એ 18 પર્વમાં વન પર્વમાં એક આ સંવાદ આપેલો છે. તો હવે થોડી ટૂંકમાં આપણે મહાભારત વિશે સમજીએ. મહર્ષિ વેદવ્યાસ રચિત, જેમનું પૂરું નામ છે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ, એમના જન્મની કથા પણ એમાં આપેલી છે. કેમ કે સત્યવતીનો પહેલો પુત્ર ત્યાં છે. સત્યવતીનો પુત્ર મહર્ષિ વેદવ્યાસ એટલે કે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ. મહાભારતની કથા કહીશ ને ટૂંકમાં હું તમને સમજાવીશ કે વેદવ્યાસનો જે જન્મ થયો છે એ હકીકતમાં આ કૌરવ અને પાંડવો જે છે એમાં જ એ પોતે એક એમનો ભાઈ ગણાય છે. સત્યવતીનો પહેલો પુત્ર છે. પછી સત્યવતીના જે પુત્રો એમના પુત્ર એટલે ધૃતરાષ્ટ્રને પાંડુ આવે. અને એ મહર્ષિ વેદવ્યાસે જે મહાભારત લખેલી છે એ કોઈ નાનો એવો ગ્રંથ નથી, પણ 1,00,000 શ્લોક ધરાવતો એક વિશાળ, કદની દ્રષ્ટિએ બહુ વિશાળ છે, 1,00,000 શ્લોક ધરાવતો મોટો ગ્રંથ છે. પણ ભારતીય સંસ્કૃતિમાં જે આપણા વિરાટ મહાકાવ્યો, જે રાષ્ટ્રીય મહાકાવ્ય કહેવાય, એમાં આદિમ ગ્રંથ તરીકે તો રામાયણ છે અને પછી બીજો ગ્રંથ આવે મહાભારત. એટલે પ્રશિષ્ટ સાહિત્યની શરૂઆત રામાયણથી થઈ, એટલે રામાયણ આદિ કાવ્ય કહેવાય સૌપ્રથમ પહેલું, અને પછી બીજું કાવ્ય કહેવાય મહાભારત. રામાયણમાં 24,000 શ્લોકો છે, મહાભારતમાં 1,00,000 જેટલા શ્લોકો છે. એટલે કદની દ્રષ્ટિએ જોવા જાઓ તો વિશાળ મહાભારત છે, પણ બીજા નંબરનું મહાકાવ્ય કહેવાય છે. મહર્ષિ, હવે પ્રસ્તાવના જોઈએ. મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોશ સમો ગ્રંથ છે. 1,00,000 શ્લોકોની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે, એક સરસ મજાનું વાક્ય કહેવાયું છે, એટલે એનું મહત્ત્વ દર્શાવ્યું મહાભારતનું.
यदि हासति तद अन्यत्र यन न्यहासति न तत कवचित। यत हूँ शब्द छूटो पाड़ो એટલે ખ્યાલ આવશે। यत इह अस्ति, यत એટલે જે, इह એટલે અહીં, જે અહીં, अस्ति એટલે છે, જે અહીં છે, તદ અન્યત્ર તે જ અન્યત્ર એટલે બીજે છે। જે અહીં એટલે મહાભારતમાં જે અહીં આપેલો છે તે જ બધે છે, તે બીજે છે। એટલે મૂળ આ ગ્રંથ રામાયણ અને મહાભારત કહેવાય। એના આધારો કાવ્યશાસ્ત્રીઓ લીધો અને અનેક કાવ્યોની રચના કરેલી છે। એટલે જે રામાયણ અહીંયા મહાભારતમાં છે તે જ બીજે છે। યત ન ઇહ અસ્તિ, યત ન ઇહ અસ્તિ એટલે જે અહીં નથી, ન તત કવચિત તે બીજે ક્યાંય નથી। જો મહાભારતમાં એ પ્રસંગ કે મહાભારતમાં એ સંવાદ કે કંઈ પણ મહાભારતમાં આપણને અર્થ જાણવા ન મળે તો એ બીજે ક્યાંય નથી આપેલો એમ માનો, એટલું એનું મહત્ત્વ છે। મહાભારતને તો પંચમ વેદ કહેવાય છે, પાંચમો વેદ। 4 વેદ પછીનો વેદ હોય ને તો મહાભારતને પંચમ વેદ કહેવાય છે। મોટાભાગનું બધું જ મહાભારતમાં સમાયેલું છે। 18 પર્વ આપેલા છે। તો માત્ર ખાલી એવું નહીં સમજવાનું મહાભારત એટલે પાંડવ અને કૌરવ વચ્ચેનું યુદ્ધ થયું એ મહાભારત। આ તો ભયંકર યુદ્ધ હતું એટલે થોડુંક મુખ્ય કેન્દ્ર તરીકે એ યુદ્ધ રહે, કેમકે યુદ્ધ કોઈ સામાન્ય તો થયું નથી। 18 અક્ષોહિણી જેટલું એ સૈન્ય હતું। કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ થયું છે એ કોઈ સામાન્ય નથી, એટલા માટે એનું મુખ્ય કેન્દ્ર તરીકે રાખીને એના ઉપર આધાર રાખીને લોકોને એમ થાય કે એ જ મહાભારત, પછી નાના નાના ઝઘડા થાય એ મહાભારત થયું। પણ હકીકતમાં એ બંને ભાઈઓ વચ્ચે જે ઝઘડો થયો એટલું જ નથી, માત્ર એ સિવાયના અનેક પ્રસંગો, અનેક સંવાદો આપેલા છે જેને આપણે સમજવાના છે। તો અહીંયા યક્ષ યુધિષ્ઠિર સંવાદ, યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ એટલે જે વાર્તાલાપ થયો એ વિશેનો પ્રસંગ અહીંયા મહાભારતમાંથી લેવામાં આવેલો છે। આ સંવાદના જે ભાગ વધી ગયા ને એમ શ્લોકોની સંખ્યા વધી, કેમ કે મહાભારત હતો ગ્રંથ નાનો, 8000 શ્લોકો હતા, ત્યારે નામ એનું જય હતું। પછી એ 8000માંથી આવા અનેક સંવાદો લેતા ગયા, એમ 24000 શ્લોકોનો ગ્રંથ બન્યો, ત્યારે એનું નામ હતું ભારત। એટલે 3 આવૃત્તિ છે આની, જય 8000 શ્લોકો, ભારતમાં 24000 શ્લોકો, પછી આવા સંવાદના પ્રસંગો જેમ જેમ વધતા ગયા 1,00,000 શ્લોકો, ત્યાં નામ આપ્યું એનું મહાભારત। 3જી આવૃત્તિ ગણાય જય ભારત, અને પછીની આવૃત્તિ એટલે આખો વિશાળ ગ્રંથ જે તૈયાર થયો એ મહાભારત। તો હવે અહીંયા મહાભારતમાં જે છે તે જ બીજે આપેલો છે, અને જે બીજે ક્યાંય નહીં હોય એટલે બીજે ક્યાંય નથી એ જ ક્યાંય આપણને જે આમાં ન મહાભારતમાં જે ન આપેલું તો એ બીજે ક્યાંય જોવા મળશે નહીં। આ પ્રમાણે સરસ ત્યાં એની કથન દ્વારા કરવામાં ઘોષણા અહીંયા અક્ષરશ સાચી પડે છે। હવે અહીંયા વિષય વસ્તુની વાત કરીએ તો આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે। મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર છે। સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક રીતે જ આપેલું છે, એટલે મેં કહ્યું ને શ્લોકોની સંખ્યા આ રીતે વધતી ગઈ, સંવાદો ઘણા આપેલા છે। રાજનૈતિક, પારિવારિક બધી બાબતોથી ત્યાં આખું સંપૂર્ણ મહાભારતમાં બધું જ સમજાઈ દીધું છે, બધી જ વાત કરેલી છે। એટલે બધા પ્રસંગો આવી જાય, દરેકના જન્મ વિશે આવી જાય, અને આ સૃષ્ટિની જે રચના થઈ એ પણ એમાં આવી જાય છે। કથા બહુ મોટી છે, માત્ર ત્યાં કૌરવ અને પાંડવ નહીં, કૌરવ અને પાંડવ પહેલાંના જે એમના વંશમાં થઈ ગયેલા અનેક રાજાઓનું પણ ચરિત્રનું વર્ણન થયું છે, અને એ વચ્ચે સિવાય એમના જે વચ્ચે જે સંવાદ થયા હોય એ બાબતો એમાં મૂકેલી છે। જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે। વાક્ય નોંધ કરજો, યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે। શેમાંથી લેવામાં આવ્યો છે તો મહાભારતના વન પર્વના અધ્યાય 312, 313, 314માંથી આ સંવાદ પૃષ્ઠભૂમિ રૂપે અહીંયા મૂકવામાં આવેલ છે, એટલે એમાંથી સંપાદિત કરેલ છે। એટલે જે અમુક મહત્ત્વ ધરાવે છે એવા શ્લોકો અહીંયા લીધેલા છે। સંપૂર્ણ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ તો બહુ વિશાળ છે, ઘણા બધા શ્લોકો છે। અહીંયા માત્ર આપણને એક અભ્યાસના હેતુથી જે સંપાદિત કરેલા શ્લોકો છે એની સંખ્યા 13 આપેલી છે। હવે એ 13 શ્લોકોની વાત કરીએ તો સૌપ્રથમ પહેલાં હું તમને પૃષ્ઠભૂમિ એટલે કે જે શરૂઆત જે છે એની એ હું તમને સમજાવું, પછી આપણે જે શ્લોકમાં આવશે એને તો આપણે સમજવાનું જ છે।
તો વનવાસી જીવન જીવતા છેલ્લો ફકરો આપેલો છે એની એક પહેલો શરૂઆતનો એક ભાગ સમજાયો જેથી આપણે આગળ સમજી શકીએ. તો વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ એક વૃક્ષ નીચે આરામ કરવા માટે ત્યાં બેઠા હતા. હવે એ દરમિયાન દરેકને તરસ લાગી એટલે સૌપ્રથમ યુધિષ્ઠિરે નકુલ અને સહદેવને નજીકના સરોવરમાં પાણી લેવા માટે મોકલે છે, પણ નકુલ કે સહદેવ પાછા આવતા નથી. અર્જુનને મોકલે છે, એ પણ પરત ના આવ્યો, પાછો ના આવ્યો. પછી ભીમને મોકલવામાં આવે છે. હવે આમ એક પછી એક નકુલ, સહદેવ, અર્જુન ને ભીમ એક પછી એક પાણી લેવા માટે ગયા, પણ એ પાછા ના આવ્યા. એટલે યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું, કેમ આવું થયું, કેમ પાછા આવતા નથી. એટલે યુધિષ્ઠિર પોતે પાણી લેવા માટે ગયા અને જેવા ત્યાં એ જાય છે ત્યાં આમ અચેતન હાલતમાં પડેલા પોતાના ભાઈઓને જોવે છે અને આંખમાંથી આંસુ નીકળે છે, દુઃખને અનુભવ કરે છે. સરોવરમાં પાણી ભરવા ગયેલા ચારે ભાઈઓને મૃત હાલતમાં ત્યાં એમને જોવે છે અને પાછો ત્યાં એ જ યુધિષ્ઠિર તરસને કારણે જેઓ એ પાણી પીવા જાય છે એટલે પાછો યક્ષનો અવાજ સંભળાય છે. અદૃશ્ય રૂપે રહેલો પેલો યક્ષ ત્યાં કહે છે કે જે રીતે તારા ભાઈઓની હાલત થઈ છે ને એવી તારી હાલત થશે. એટલે પહેલાં મારા હક પ્રમાણે, મારા અધિકાર પ્રમાણે તું મને પહેલાં પ્રશ્નના ઉત્તર કહે, કેમ કે મેં તારા ભાઈઓને કહેલું કે હું પ્રશ્ન પૂછું એના મને જવાબ આપો, પછી તમે પાણી પી શકો છો. પણ કોઈ ત્યાં એ પ્રશ્ન જવાબ આપવા તૈયાર ના થયું. તું પણ જો પ્રશ્ન જવાબ નહીં આપે તો તું પણ મૃત્યુ પામીશ. અને જો તારે પાણી પીવું હોય ને પોતાના ભાઈઓને જીવતા કરવા હોય તો મને પ્રશ્નનો જવાબ મારા અધિકાર પ્રમાણે તું આપ. એમની પરીક્ષા લે છે યક્ષ. એટલે યક્ષે જે રીતે ત્યાં એ પ્રશ્નોની પોતાના હકની વાત કરી એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હું તારા અધિકારને કોઈ હું માન્ય રાખતો, હું એવું ઈચ્છતો નથી, પણ તું મને પ્રશ્ન પૂછ, હું તને જવાબ મારી બુદ્ધિ પ્રમાણે આપીશ. બુદ્ધિનું અતિક્રમણ કરી ના તું પ્રશ્ન પૂછને હું તને જવાબ તું કહે એમ નહીં. તું મને પ્રશ્ન પૂછ, પણ હું જે પ્રશ્નનો જવાબ આપીશ એ મારી બુદ્ધિ પ્રમાણે હું તને જવાબ આપીશ. અને પછી યક્ષે પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. દરેક પ્રશ્નના સરસ ત્યાં યુધિષ્ઠિરે એના જવાબ આપ્યા. યક્ષ પ્રસન્ન થયો અને એની પ્રસન્નતાથી યક્ષે કહ્યું કે તારા પર જે રીતે તારા જે જવાબો છે એના કારણે હવે તું કોઈ એક ભાઈને જીવતો કરવાની ત્યાં વાત કરી કે કોઈ પણ એક ભાઈ તારો જીવતો થાવ, બોલ તો કોને હું જીવતો કરું. ત્યારે યુધિષ્ઠિરે એમાં પણ એમ કહેવાય ધર્મદેવ પુત્ર છે. હવે યુધિષ્ઠિર અજાત શત્રુ છે, ક્યાંય કોઈ જાતનો ભેદભાવ ક્યારે રાખેલો જ નથી. હવે એ યુધિષ્ઠિરને જ્યારે કોઈ પણ એક ભાઈને જીવતો કરવાનું કહ્યું ત્યારે કહ્યું કે હું તો કરુણા અને દયાને શ્રેષ્ઠ માનું છું, અને એ દયા કે કરુણા પ્રમાણે હું તને કહું તો નકુલ જીવતો થાવો. કેમ કે કુંતી પુત્ર એક જીવિત છે, માદ્રીના 2 પુત્રમાંથી એક જીવિત રહે છે ને, તો બંનેના એક એક સંતાન તો રહેવાના. એટલે ભીમ કે અર્જુનને જીવતો કરવાની વાત નથી કરતા, પણ માદ્રીનો એક પુત્ર રહેવો જોઈએ એમ ત્યાં ઈચ્છીને ત્યાં કહ્યું કે હું તો દયા અને કરુણાને ઈચ્છું છું, સહદેવ નકુલ જીવતો થાવો. એટલે યક્ષ વધુ પ્રસન્ન થયો અને કહ્યું બધા ભાઈઓ તારા જીવતા થાવ, કેમ કે તે દયા અને કરુણાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે. અને બધા ભાઈઓને ત્યાં જીવતા કરે છે, એમને પાણી આપે છે, પોતાની તરસ ત્યાં એ છીપાય છે. પાણી પીને પાછા ત્યાં એ ભાઈઓ વનવાસ ભોગવવા માટે આગળ વધે છે. એટલે કે આ વન પર્વમાં જે વનવાસના સમયમાં એક જે પ્રસંગ છે, પ્રશ્નોને ઉત્તર, એને આપણે સમજવાના છે. તો પ્રથમ 2 જે પદ્ય એટલે પ્રથમ જે 2 શ્લોક આપેલા છે એમાં સંવાદની ભૂમિકા આપેલી છે. એટલે હું તને પ્રશ્ન પૂછીશ, તું પહેલાં કે પ્રશ્ન પૂછું, હું તને જવાબ આપીશ, એટલે ભૂમિકા આપેલી બંને શ્લોકમાં. પછી 3જા શ્લોકથી લઈને 10મા શ્લોક સુધી, 3જાથી 10મા શ્લોક સુધી એટલે 8 શ્લોક સુધી પ્રશ્ન અને જવાબો આપેલા, પ્રશ્ન ઉત્તર. 4 શ્લોકમાં પ્રશ્નો છે અને એ 4 શ્લોકના જવાબ જે યુધિષ્ઠિરે આપેલા છે એટલે બીજા 4 શ્લોક, 8 શ્લોક આ રીતે પ્રશ્ન અને ઉત્તરના આપેલા છે. હવે છેલ્લા જે 3 શ્લોક છે એ ઉપસાહાર રૂપે છે, સંકેલી લેવું, સમાપ્તિ તરફ જવું, ઉપસાહાર રૂપે ત્યાં છેલ્લા 3 શ્લોક આપણે આ રીતે આપણા અભ્યાસ માટે 13 શ્લોકને આપણે સમજવાના છે. હવે વાત કરીએ આપણે પહેલા શ્લોકથી, જેમાં તમારી યક્ષ ઉવાચ. ઉવાચ એટલે બોલ્યો, બોલવું.
तो उवाच एटले यक्ष बोल्यो, युधिष्ठिर उवाच एटले युधिष्ठिर बोल्या, यक्ष बोल्यो प्रश्न त्यां करे पछी युधिष्ठिर बोल्या एनो जवाब आपे छे। એટલે આ પણ આપણે અનુવાદમાં એટલું ધ્યાન રાખવાનું। જ્યારે હું તમને કહું અનુવાદ જો કે હું લખાવું છું તમને, એટલે એ પ્રમાણે પહેલાં યુધિષ્ઠિર અને યક્ષ કોણ બોલે છે એ પહેલાં લખવાનું રહે, પછી આપણે જે શ્લોક છે એનો અનુવાદ આવશે। તો સૌપ્રથમ પહેલાં આપણે પહેલો શ્લોક સમજીએ। તો યક્ષ યુધિષ્ઠિર સંવાદ શેમાંથી લેવામાં આવેલ છે? મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના વન પર્વ, મહાભારતના વન પર્વ અધ્યાય 312, 313, 314માંથી આ શ્લોકો અથવા કે આ પદ્ય સંપાદિત કરવામાં આવેલ છે, જેમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે। તો યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદને આપણે સમજીએ। આગળની બાબત તો આપણે સમજી ગયા, કઈ ઘટના બનેલી હતી તે। તો શ્લોક 1 યક્ષ ઉવાચ, यक्ष उवाच पार्थ पार्थ माम सहासम कार्षि मम पूर्व परिग्रह प्रश्नान उक्त्वा तु कौन्तेव ततपिब हरस्व च। पार्थ माम सहासम कार्षि मम पूर्व परिग्रह प्रश्नान उक्त्वा तु कौन्तेव ततपिब हरस्व च। पार्थ हे पार्थ, पार्थ कोने कही शकाय? पहला આપણે અનુવાદ જોઈ લઈએ। પાર્થ સંબોધન જે કરે છે કોના માટે કરે છે? યુધિષ્ઠિર માટે કરે। હે પાર્થ, મા સહાસમ કાર્ષિ, સહાસમ સહાસ મા એટલે નહીં, કાર્ષિ એટલે કરીશ, સાહસ કરીશ નહીં। હે પાર્થ તું સાહસ કરીશ નહીં। મમ પૂર્વ પરિગ્રહ, મારા પ્રથમ થયેલા અધિકારને, મારા પહેલાંનો જે મારો હક છે, પહેલાં કે જે હું પ્રશ્ન પૂછું તો મને જવાબ આપે તે મારા પ્રથમ અધિકારને માન્ય કરતા પ્રશ્નનાન ઉક્તવાહ, મારા પ્રશ્નનાન ઉક્તવા એટલે પ્રશ્નના ઉત્તર કહીને તતઃ પીબ હરસ્વ ચ, પછી પાણી પી, અને હરસ્વ એટલે લઈ જા। કૌંતેય શબ્દ આપેલો છે। કૌંતેય એટલે કે કુંતીના પુત્ર, કુંતી, યુધિષ્ઠિરના માતાનું નામ શું હતું? કુંતી। એટલે અહીંયા અધિકતા દર્શક ત્યાં શબ્દ જે આપણને અહીંયા આપેલો છે સંબોધન માટે, કૌંતેય એટલે યુધિષ્ઠિર માટે કહ્યું। પાર્થ પણ કોને કહ્યું? યુધિષ્ઠિરને કહ્યું। હે પાર્થ, હે કુંતી પુત્ર યુધિષ્ઠિર, સાહસ કરીશ નહીં, મારા પ્રથમ અધિકારને માન્ય કરતા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું પાણી પી અને લઈ જા। હરસ્વ ચ એટલે કે લઈ જા, કોને લઈ જા? પોતાના ભાઈઓને સચેતન કરીને લઈ જા। અત્યારે મૃત્યુ પામેલા છે, અચેતનની જેમ પડેલા છે, જો એમને લઈ જવા હોય અને પાણી પીવું હોય તો મારા પ્રથમ અધિકાર પ્રમાણે તું પ્રશ્નના ઉત્તર મને કહે। તો પાર્થ એટલે શું? પાર્થ શબ્દ કોને કોને કહેવાય છે? પછી કૌંતેય શબ્દ આપેલો છે, એ તો ખ્યાલ આવી જાય છે ને। કૌંતેય એટલે કુંતીના પુત્ર, કુંતીના પુત્ર યુધિષ્ઠિર। પછી કોણ આવે? ભીમ, અર્જુન। એટલે ભીમને કહેવું જોઈએ કૌંતેય કહી શકાય, અર્જુનને કહેવું હોય અથવા કે યુધિષ્ઠિરને, એટલે આ ત્રણ ભાઈને કહેવું હોય તો આપણે કૌંતેય કહી શકાય। સહદેવ નકુલને ન કહી શકાય, કેમ કે એ માદ્રીના પુત્રો છે, કુંતીના પુત્ર નથી। ભલે એ કુંતી એના મંત્ર એને આપેલો છે જે હોય, પણ એ માદ્રીના પુત્રો કહેવાય, એટલે એમને કૌંતેય શબ્દ કહેવાતો નથી। કૌંતેય યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન માટે છે। વાત કરીએ હવે પાર્થ। પાર્થ એટલે કે ત્યાં પૃથાના પુત્ર, કુંતીના પુત્ર ને અહીંયા પૃથાના પુત્ર। તો કુંતી અને પૃથા એટલે આ બંને એક જ છે। કુંતીનું મૂળ નામ પૃથા, હકીકત આમાં એવી છે, સુરસેનનો પુત્ર વસુદેવ, વસુદેવનો પુત્ર કૃષ્ણ, પણ સુરસેનનો પુત્ર વસુદેવ અને એ વસુદેવની બહેન એટલે પૃથા, એટલે સુરસેનની પુત્રી પૃથા। એટલે એવું કહેવાય કે જ્યારે સુરસેનનો મિત્ર કુંતીભોજ, એને કોઈ સંતાન હતું નહીં, એટલે એને મિત્રને દત્તક આપેલી હતી આ પૃથાને। સુરસેને પોતાના મિત્ર કુંતીભોજને પોતાની દીકરી પૃથાને દત્તક આપેલી હતી,
અને કુંતી ભોજને ત્યાં જ્યારે આ પૃથાને જ્યારે લઈ ગયા ત્યારે એ પૃથામાંથી કુંતી ભોજે નામ શું રાખ્યું એનું? કુંતી. પૃથા એનું બાળપણનું પહેલું નામ છે, જેના પિતાએ રાખેલું તે. પછી કુંતી ભોજે કુંતીના નામથી પોતાની દીકરી પ્રસિદ્ધ થઈ. અને એવું પણ કહેવાય પછી એ કુંતી ભોજને ત્યાં એને સંતાનો થયા, પુત્રો પછી થયા હતા. એટલે એમને એવું માન્યું કે આ સદભાગ્ય કુંતીના કારણે થયું. કુંતીના કારણે, એના સદભાગ્યના કારણે મારે ત્યાં અનેક બીજા પણ પુત્રનો જે જન્મ થયો તો એના લગ્ન સુધીની સંપૂર્ણ બધી જવાબદારી સંભાળેલી એક પિતા પ્રમાણે, કે દત્તક લીધેલું છે ને પોતાના સંતાનો થાય એટલે છોડી નથી દીધી. તો એ કુંતીનું પહેલું નામ પૃથા હોવાથી પૃથાના પુત્રો કોણ? યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. ઘણા બધાને તો એમ જ થતું હશે પાર્થ એટલે અર્જુન એક જ થાય, કેમ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એ શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે પછી મોટા ભાગનો ખ્યાલ ન હોતો. પણ પાર્થ એટલા માટે કે પૃથાના પુત્રો હોવાથી, એટલે યુધિષ્ઠિરને પણ કહી શકાય, અર્જુનને પણ કહી શકાય અને ભીમને પણ કહી શકાય, પણ સહદેવ નકુલને કહી શકાય નહીં. એ માદ્રીના પુત્રો છે. ખ્યાલ આવી ગયો કે પાર્થ કોને કહેવાય ને કૌંતેય કોને કહેવાય? ત્રણ ભાઈઓને કહી શકાય. તો અહીંયા જે શબ્દ કોના માટે છે? યુધિષ્ઠિર માટે. હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કુંતી પુત્ર યુધિષ્ઠિર, મારા પ્રથમ થયેલા અધિકારને માન્ય કરતા પ્રશ્નના ઉત્તર કહીને પછી તું પાણી પી અને પોતાના ભાઈઓને લઈ જા. ચલો પહેલાંનો અનુવાદ. પહેલા શ્લોકનો અનુવાદ. તો પહેલાં શું લખવું પડશે? ત્યાં યક્ષ બોલ્યો. હે પાર્થ, તું સાહસ કરીશ નહીં. હે કુંતી પુત્ર યુધિષ્ઠિર, મારા પ્રથમ અધિકારને માન્ય કરતા મારા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું જળ પી અને લઈ જા. હવે અહીંયા સમજો, અહીંયા જે કહ્યું પ્રમાણે યક્ષ બોલ્યો, યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો, હે પાર્થ, તું સાહસ કરીશ ને એટલે પાણી પીવાનો હવે તું સાહસ ના કરીશ, નહીં તો તારા ભાઈઓ જેવી હાલત થશે. કેમ કે પહેલાં હે કુંતી પુત્ર, ત્યાં એનું સંબોધન છે, હે પાર્થ, હે કુંતી પુત્ર યુધિષ્ઠિર. આ યુધિષ્ઠિર માટે સંબોધન આપેલું છે બોલાવવા માટે. મારા પ્રથમ અધિકારને એટલે મારા પહેલા હક, મારો પહેલો હક કે તું મને પ્રશ્નનો ઉત્તર મને સંતોષકારક રીતે આપ. તું મારા પ્રશ્નો જે હું પ્રશ્ન પૂછું એનો ઉત્તર આપ. પછી તું જળ, પછી તું પી અને લઈ જા, એટલે કે જળ પી અને લઈ જા એટલે પોતાના ભાઈઓને લઈ જા. ખ્યાલ આવી ગયો? હજુ બીજો શ્લોક ભૂમિકા રૂપે જે આપેલો છે, હવે સામે કોણ બોલશે? યુધિષ્ઠિર જવાબ એનો આપશે. બીજો શ્લોક આપણે સમજી લઈએ. યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર બોલ્યા, ન ચ અહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તું તે પ્રશ્નાન પ્રતિવક્ષયામી પૃચ્છ મામ. આ બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. મહાભારત હોય, રામાયણ હોય એટલે મોટા ભાગે બધા અનુષ્ટુપ છંદમાં જ આવે છે. રામાયણમાં બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં આવે છે. એ પછી મહાભારતમાં બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં જ રચાયેલા છે. તો અહીંયા આગળ વાત કરીએ અનુષ્ટુપ છંદ પ્રમાણે જ. ન ચહમ કામયે યક્ષ, હે યક્ષ, પુરાણ અનુસાર અર્ધદિવ્ય જાતિ કહેવાય છે. એમના રાજા કુબેરદેવ કહેવાય, એટલા બધા કુબેરદેવના સેવકો છે યક્ષ. અને મહત્ત્વ
एक महाभारत में अँ जे युधिष्ठिर साथे संवाद थयो ये पण एक प्रसंग प्रसिद्ध है। पछी कालिदासे मेघदूत में जे मुख्य नायक तरीके यक्षनी बात करी एमां पण ए प्रसिद्ध है। એટલે આવી ઘણી જગ્યાએ આવી એમની જે કથાઓ છે યક્ષની, એટલે એના પરથી યક્ષનું ઘણું મહત્ત્વ દર્શાવેલું છે। હવે યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, ચ અહમ, ચહામની જગ્યાએ અહમ શબ્દ છૂટો પડે એટલે અહમ એટલે હું, તવ પૂર્વ પરિગ્રહમ, તારા પૂર્વથી થયેલા અધિકારને, ન કામયે, કામયે કામ એટલે ઈચ્છાઓ, કામયે ક્રિયાપદ છે એટલે ન કામયે એટલે હું ઈચ્છતો નથી। હે યક્ષ, હું તારા પહેલેથી થયેલા અધિકારને હું ઈચ્છતો નથી। તારો જે પ્રથમ અધિકારને તું કહે છે ને એને હું ચાહતો નથી, હું ઈચ્છતો નથી। યથા પ્રજ્ઞમ તો તે પ્રશ્નના ન પ્રતિવક્ષયામી પૃચ્છમામહ, તે હું તારા પ્રશ્નના એટલે પ્રશ્નોના ઉત્તરો યથા પ્રજ્ઞમ બુદ્ધિ પ્રમાણે અતિક્રમણ કરીને નહીં, બુદ્ધિનું અતિક્રમણ પણ મારી જે બુદ્ધિ છે એ પ્રમાણે, ધર્મદેવ પુત્ર છે, હવે બુદ્ધિ કેટલી શ્રેષ્ઠ બુદ્ધિ એ તો આપણને ખ્યાલ છે। યથા પ્રજ્ઞમ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષયામી ભવિષ્યકાળનું ક્રિયાપદ, પ્રતિવક્ષયામી તું મને પ્રશ્ન પૂછે એટલે એને હું વળતા જવાબ આપું। હું તારા પ્રશ્નોના ઉત્તર બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષયામી એટલે એ પ્રમાણે હું તને સામે જવાબ પણ આપીશ। પૃચ્છમામ, તું મને, મામ તું મને પૃચ્છ, તું મને પૂછ। હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી, હું તારા પ્રશ્નના ઉત્તર એટલે હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ, તું મને પૂછ। તો ચલો એનો અનુવાદ હજુ પૂર્વ ભૂમિકા સ્વરૂપે આપેલા 2 શ્લોકો। હવે આગળ આપણે લઈએ શ્લોક 2માં। તો અનુવાદમાં સૌપ્રથમ અહીંયા શું આવશે? યુધિષ્ઠિર ઉવાચમાં યુધિષ્ઠિર બોલ્યા। યુધિષ્ઠિર શું બોલ્યા? તો કહ્યું, હે યક્ષ, સંબોધન કરે છે પહેલાં, હે યક્ષ, હું તારા પૂર્વથી થયેલા અધિકારને ઈચ્છતો નથી, હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષયામી એટલે ઉત્તર આપીશ, પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ, તું મને પૂછ। જે પ્રમાણે અહીંયા કહ્યું પ્રથમ અધિકાર પ્રમાણે તું પહેલાં મને પ્રશ્નના ઉત્તર કહે અને પછી તું ઝડપી અને લઈ જાય, એટલે યુધિષ્ઠિર પણ કહ્યું, હે યક્ષ, તો હું તારા પૂર્વના થયેલા અધિકારને હું માન્ય રાખતો નથી, હું ઈચ્છતોય નથી, પણ તારા પ્રશ્ન પૂછવા જ છે તો તું પ્રશ્ન પૂછ અને એ પ્રશ્ન જવાબ હું મારી બુદ્ધિ પ્રમાણે આપીશ તને, તું મને પૂછ। એટલે હવે પ્રશ્નો, હવે શ્લોક આવશે યક્ષના પ્રશ્નો, 4 ચરણ, અનુષ્ટુપ છંદ પ્રમાણે કેટલા ચરણ આવે? 4। એટલે દરેક પ્રશ્નમાં 4 પ્રશ્નો, દરેક શ્લોકમાં યક્ષ ઉવાચ એટલે યક્ષ બોલ્યો ત્યાં 4 પ્રશ્નો હશે, 4 ચરણ પ્રમાણે 4 પ્રશ્નો, પછી યુધિષ્ઠિર એનો જવાબ આપે એટલે એ 4 પ્રશ્નોના જવાબો યુધિષ્ઠિર બોલે ત્યાં એમાં આપશે, એટલે પાછા અહીંયા 4 ચરણમાં 4 જવાબો। આપણે 8 અક્ષરો પ્રમાણે જે 32 અક્ષરોમાં અનુષ્ટુપ છંદ છે એ પ્રમાણે અહીંયા 4 પ્રશ્ન 4 જવાબો, 4 પ્રશ્ન 4 જવાબો, એમ 3જા શ્લોકથી 10મા શ્લોક સુધી આપણે આ રીતે સમજવાનું છે। આ બંને શ્લોકનો અનુવાદ લખાઈ ગયો હશે। હવે આગળ શ્લોક 3।
યક્ષ ઉવાચમાં શ્લોક 3 લઈએ, જેમાં એનું અનુવાદ હવે કોણ આવશે? યક્ષ બોલ્યો. હવે યક્ષ બોલ્યો એમાં પ્રશ્નની શરૂઆત કરે છે. યક્ષ ઉવાચ કિમ સ્વીત ગુરુતરમ ભૂમેઃ કિમ સ્વીત ઉચ્ચતરમ ચ ખાત કિમ સ્વીત શીઘ્રતરમ વાયોઃ કિમ સ્વીત બહુતરમ તૃણાત કિમ સ્વીત પ્રશ્નાર્થ એક અવ્યય પદ આપેલો છે. પ્રશ્નાર્થ વાક્ય કિમ સ્વીત શું, કેવી રીતે, કઈ વસ્તુ હોય છે. એટલે અહીંયા એક પ્રશ્નવાચક શબ્દ આપેલો છે કિમ સ્વીત. પહેલો પ્રશ્ન છે ભૂમિ ગુરુતરમ, ભૂમિ. પછી બીજામાં ખાત, ભૂમિ ખાત. આગળ શબ્દ આપેલો છે વાયુ. અને ચોથામાં પ્રશ્નમાં આપેલો છે તૃણાત. હવે અહીંયા જે છે જ્યારે આપણે કોઈ અધિકતા દર્શાવવાની હોય એના કરતાં, એટલે જ્યારે પણ આપણે એની અધિકતા દર્શાવવાની એટલે અધિકતા દર્શાવવા માટે પંચમી વિભક્તિનો ઉપયોગ થાય. તો અહીંયા મૂળ શબ્દ છે ભૂમિ, પણ પંચમી વિભક્તિ પ્રમાણે શબ્દ શું થાય? ભૂમિ. અહીંયા મૂળ શબ્દ છે ખમ, ખ એટલે એને આકાશ કહેવાય. દરેક અક્ષરોના દરેકના અર્થ આપણે ખ એટલે આકાશ કહેવાય છે. ખમ નપુંસકલિંગ શબ્દ છે, ખમ એટલે આકાશ. ખાત પંચમી વિભક્તિ પ્રમાણે છે. વાયો, વાયોમાં મૂળ શબ્દ વાયુ, એ વાયુમાં ઉકાળના રૂપો પ્રમાણે વાયો પંચમી વિભક્તિ બને. તૃણાત તૃણ અકારાંત પ્રમાણે પંચમી વિભક્તિમાં આવે તૃણાત. એટલે ચારે ચારમાં અધિકતા દર્શાવવા માટે પંચમી વિભક્તિનો ઉપયોગ થયેલો છે. હવે પહેલાં સમજીએ આપણે કિમ સ્વીત તો પ્રશ્નવાચક શબ્દ, પછી પંચમી વિભક્તિ પ્રમાણેના મૂળ શબ્દો. તો પહેલો પ્રશ્ન શું છે? ભૂમિ. ભૂમિ કરતાં વધારે આપણે દર્શાવવાનું પંચમી વિભક્તિ ભૂમિથી પણ વધારે એમ. તો ભૂમિ કરતાં ગુરુતરમ, ગુરુ એટલે ભારે, લઘુ એટલે નાનું હલકું. તો ગુરુતરમ એટલે વધારે ભારે. કિમ સ્વીત શું હોય છે? ભૂમિ કરતાં વધારે ભારે શું હોય છે? કિમ સ્વીત ઉચ્ચતરમ ચ ખ્યાત ખાત, ખાત એટલે આકાશ કરતાં ઉચ્ચતરમ વધારે ઊંચું. કિમ સ્વીત શું છે? ભૂમિ કરતાં વધારે ભારે શું છે? આકાશ કરતાં વધારે ઊંચું શું છે? કિમ સ્વીત શીઘ્રતરમ વાયો, વાયુ કરતાં વધારે, શીઘ્રતરમ એટલે વધુ ઝડપી હોય છે. વાયુ કરતાં શું વધારે ઝડપી હોય છે? કિમ સ્વીત બહુતરમ તૃણાત, તૃણ એટલે ઘાસ, ઘાસ કરતાં બહુતરમ એટલે બહુ થનારી, ઘાસ કરતાં બહુ થનારી. કિમ સ્વીત શું હોય છે? ઘાસ કરતાં બહુ, ત્યાં એ થનારું કોઈ પણ એવી વસ્તુ, એટલે કઈ વસ્તુ છે? ભૂમિ કરતાં વધારે ભારે એવું કઈ વસ્તુ છે અથવા કઈ બાબત છે, કયો પદાર્થ છે? એટલે કિમ સ્વીત એક પ્રશ્નાર્થ વાક્ય અવ્યય પદ આપેલું, જેનાથી આપણે એમાં જવાબ આપવાનો છે. એટલે ભૂમિ કરતાં વધારે ભારે એ તો રહેશે એમના, આકાશ કરતાં વધારે ઊંચા આપણે જવાબ આપવાનો છે. તો સામેના યુધિષ્ઠિર ઉવાચમાં આપણે જોઈએ, પહેલાં પ્રશ્ન લખી દઈએ, પછી આના બધા શબ્દો પાછા આવશે ફરીથી જવાબમાં આવે ને ત્યારે પંચમી વિભક્તિ પ્રમાણે કે ભૂમિ કરતાં વધારે ભારે, આકાશ કરતાં વધારે ઊંચા, વાયુ કરતાં વધારે ઝડપી અને ઘાસ કરતાં વધારે થનારું. યક્ષ બોલ્યો ભૂમિ કરતાં વધારે ભારે શું છે? આકાશ કરતાં. તમને યોગ્ય લાગે એ રીતે તમે અનુવાદ લખી શકો છો. કદાચ તમે ચાર પ્રશ્નો ઉભા ઉભા રીતે લખો તો ભલે, અથવા સળંગ રીતે લખો તો પણ ભલે. અત્યારે હું આ રીતે ઊભા લખું અનુવાદમાં, જેથી કરીને તમને સમજાય. આકાશ કરતાં વધારે ઊંચા, વધારે ઊંચું શું છે? પવન કરતાં
વધુ ઝડપી શું હોય છે? અને છેલ્લો પ્રશ્ન છે એટલે આપણે આને લખશું, અને ઘાસ કરતાં બહુ થનારું શું હોય છે? ભૂમિ કરતાં વધારે ભારે શું? વધારે આ ભૂમિ જે ભારે છે આપણે એનાથી વધારે ભારે શું? કંઈ હોય જ નહીં ને. આકાશ કરતાં વધારે ઊંચું શું? એનાથી તો બીજું કંઈ ઊંચું છે જ નહીં ને. પવન કરતાં વધુ ઝડપી, પવનથી એનાથી બીજું કોઈ વસ્તુ એ ખરી કે એનાથી વધુ ઝડપી હોઈ શકે? અને ઘાસ કરતાં બહુ થનારું શું હોય છે? બહુ અહીંયા સરસ ત્યાં એ પ્રશ્નો ત્યાં આપેલા છે. આના સિવાય ઘણા બધા પ્રશ્નો છે તમને વચ્ચે, પણ અહીંયા જે સમજાવવા છે હવે આપણે સમજીએ આગળ. શ્લોક 4 એનો અનુવાદ. એમાં શું આવશે? યુધિષ્ઠિર બોલ્યા, ઉવાચ એટલે બોલ્યા. તો હવે યુધિષ્ઠિર બોલ્યા એમાં પહેલો જવાબ આવશે ભૂમિ કરતાં વધારે ભારે, આકાશ કરતાં વધારે ઊંચું, પવન કરતાં વધુ ઝડપી, ઘાસ કરતાં બહુ થનારું. તો સૌપ્રથમ આપણે પહેલાં વાક્ય જોઈ લઈએ, સંસ્કૃત શ્લોક જોઈએ. યુધિષ્ઠિર ઉવાચ માતા ગુરુતરા ભૂમેઃ ખાત પીતો ઉચ્ચતરઃ તથા મન શીઘ્રતરમ વાયોઃ ચિંતા બહુતરી તૃણાત. માતાનો દરજ્જો જો આપણે જોઈએ છે તો માતા ભૂમિ કરતાં વધારે ભારે છે. દરેક માટે જનની અને જન્મભૂમિ એ જ એના માટે મહત્ત્વની, બંને એની માતા જ છે. તો ધરતી કરતાં વધારે ભારે તો આપણી માતા છે. જન્મ આપનારી જે માતા એને ભૂમિ કરતાં વધારે અહીંયા મહત્ત્વ આપેલું છે. એટલે ભૂમિ કરતાં વધારે ભારે તો આપણી માતા છે, જે આપણો ભાર એ સિવાય આપણો જે ઉછેર કરે છે, બાળપણથી જે રીતે આપણી જે વૃદ્ધિ થાય છે અને બાળપણ જે આપણું, જેને આપણને જો કંઈ ખબર નથી પડતી અને જેને સારા એવા સંસ્કારોથી જેને મોટો કરે છે, 9 મહિના સુધી પોતાના પેટમાં રાખે છે, આવા ભૂમિથી પણ વધારે ભારે કોણ હોય આપણા માટે? માતા હોય. આકાશથી પણ ઊંચા કોણ હોય છે? તો પિતા ઉચ્ચતરઃ તથા. પિતા આકાશથી પણ ઊંચા છે આપણા માટે. તો પિતા જ ત્યાં એ મહાન છે ને એ જ ઊંચા છે. આપણે પિતા કરતાં તો ઊંચું કોઈ છે જ નહીં જગતમાં આપણા માટે. પિતાએ પણ એક સંતાન માટે પોતાનું જીવન પણ ખોઈ દે છે. પોતાના જીવનમાં આનંદ વ્યક્ત કરવો હોય, ખુશી વ્યક્ત કરવી, એને એક બાજુ મૂકી દે સંતાન માટેથી. સંતાનના માટે ખૂબ ત્યાં મહેનત કરે છે. સંતાન પોતાનો પુત્ર કે પુત્રી જે પણ હોય પ્રગતિ કરે અને એના માટે એ આગળ ને આગળ વધે, એના માટે પણ ખૂબ મહેનતથી એને ભણાવે છે. જે આ પિતા એક આકાશ કરતાં પણ ઊંચું પાત્ર કહેવાય છે. માતા અને પિતાનું મહત્ત્વ સમજાયું. માતા ભૂમિ કરતાં વધારે ભારે છે, પિતા આકાશ કરતાં પણ ઊંચા છે. મન શીઘ્રતરમ વાયોઃ. મન કેવું છે? વાયુ કરતાં વધુ ઝડપી હોય છે. એ તો તમને ખ્યાલ છે, અનુભવ છે. ક્લાસમાં ઘણી વખત તમે બેઠા હોય અને બેઠા બેઠા પછી બધા જ અહીંયા ધ્યાન આપે છે એવું નથી, કેમ કે દરેકનું બધાનું મન સરખું નથી. અમુકનું મન તો ઘરે ત્યાં પહોંચી ગયેલું હોય, અમુકનું મન તો અહીંથી કંઈક બીજા વિસ્તારમાં, બીજા શહેરમાં પણ હોય. એટલે કહેવાનો અર્થ છે મન એ પવન કરતાં પણ વધુ ઝડપી છે. આપણે આગળ પહેલા શ્લોકમાં, પહેલાં વેદામૃતમાં જે એક શ્લોક સમજી ગયા, શુભ સંકલ્પવાળું, શિવ સંકલ્પમ અસ્તુ. મન કેવું થાવો? શુભ સંકલ્પવાળું થાવો. પણ મન કેવું છે? તો કે હૃદયમાં રહેલું, જીર્ણ ન થનારું, હંમેશા યુવાન રહેનારું અને અત્યંત વેગવાળું એ મારું મન શુભ સંકલ્પવાળું થાવો. તો પવન કરતાં વધારે ઝડપી છે આપણું મન. ચિંતા બહુતરી તૃણાત. અને ઘાસ કરતાં પણ વધુ થનારી છે. બહુ થનારી શું છે? ચિંતા. ઘાસ જે બહુ થનારું, ઘાસ જ્યારે વરસાદ થાય અને ઘાસ ઉગેલી બહુ ઝડપી વધે, પણ એનાથી એ બહુ થનારું વસ્તુ કઈ છે? તો ચિંતા. ઘણી વખત અમુક એવા પ્રશ્નો બને છે અને એનાથી જ્યારે ચિંતા, તો એ ઘાસ કરતાં પણ બહુ થનારી આપણી ચિંતા છે. ચિંતા બહુ વધે. એકવાર ચિંતા, જે પણ કોઈ પ્રશ્ન હોય એટલે એ ચિંતામાં વધારો થાય છે. એટલે ઘાસ કરતાં પણ વધારે તો આપણી ચિંતા છે. ચિંતા વધે છે એ ઘાસ કરતાં પણ વધારે. તો દરેકના જવાબ આપણે જોઈએ તો પહેલું ભૂમિ કરતાં ભારે,
ભૂમિ કરતા જવાબ જ સીધો આપણે પહેલાં જવાબ રૂપે લખશું એટલે ખ્યાલ આવી જશે. યુધિષ્ઠિર બોલ્યા, માતા ભૂમિ કરતા વધારે ભારે છે. આ એનો જવાબ થયો. પછી આગળ શું કહ્યું? પિતા આકાશ કરતા વધારે ઊંચા છે. મન પવન કરતા વધુ ઝડપી હોય છે. અને ચિંતા ઘાસ કરતા બહુ થનારી હોય છે. જે રીતે શબ્દો આપેલા ને એ પ્રમાણે અહીંયા લેવાનું કે આકાશ કરતાં વધારે ઊંચું શું હોય છે? ઊંચા પિતા હોય છે. પિતા ઊંચું છે એમ તો કહેવાય નહીં. અહીંયા બહુ થનારું કઈ વસ્તુ છે? તો કે બહુ થનારી ચિંતા છે. એટલે શબ્દ એ રીતના આપણે થતો હોય અર્થ એ રીતે લેવાનો. સંસ્કૃત શબ્દમાં એ રીતે જ આવશે. પહેલાંમાં ગુરુતરમ એટલે ભૂમિ, ગુરુતમ એટલે વધારે ભારે. અહીંયા ગુરુતરા સ્ત્રીલિંગ શબ્દ છે. કેમ કે વિશેષ્ય પદ માતા એટલે માતા સ્ત્રીલિંગ શબ્દ પ્રમાણે ગુરુતરા એટલે આ રીતના શબ્દો ફેરફાર એ લિંગ પ્રમાણે શબ્દો ત્યાં એ રહે છે. એટલે થોડોક ખ્યાલ આવી જાય. ગુરુતરમ એટલે શું અને ગુરુતરા એટલે શું? અર્થ તો બેનો એક જ સરખો થાય, પણ લિંગ પ્રમાણેનો વિશેષ્ય પદ પ્રમાણેનું વિશેષણ મુકાય છે. એટલે એ સંસ્કૃતના શબ્દોમાં પણ ફેર પડે. અમુક શબ્દો આપણે લઈએ ત્યારે એ પ્રમાણે અમુક ગુજરાતી અર્થમાં એ રીતે ફેર પડે. પણ એવું નહીં કે અહીંયા ઊંચું એટલે ઊંચું લખાય, પણ ખોટું પડે. પિતા આકાશ કરતાં વધારે ઊંચું છે એમ ના લખાય, વધારે ઊંચા છે. બસ આ રીતના આપણે પ્રશ્નો અને આ રીતના એના જવાબ આપણે એને સમજવાના છે. ખ્યાલ આવી ગયો? તો આ જ રીતે હજુ આપણે ત્રીજો શ્લોકથી 10મા શ્લોક સુધી, એમાં ત્રીજો અને ચોથો શ્લોક સમજી ગયા. હવે 5 થી 10મા શ્લોક સુધી એટલે કુલ તમારા 16 પ્રશ્નો થાય. 4 પ્રશ્નો આપણે સમજી ગયા, 12 પ્રશ્નો હજુ બાકી છે. પછી ઉપસહાર સમજવાનો છે. તો અહીંયા હું અટકાવું છું. યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ 5મા પદ્યમાં ખાલી માત્ર પ્રસ્તાવના વાંચી લેજો. પ્રસ્તાવના વંચાઈ જાય પછી આપણે ખાલી એક ભૂમિકા સ્વરૂપે જે સૌપ્રથમ પહેલાં 2 શ્લોક આપેલા છે એનો અનુવાદ તૈયાર કરજો. અને પછીના પણ જે પ્રશ્નો અને ઉત્તર સ્વરૂપે જે અનુવાદ સમજાવું અને આ બધું તમારે કદાચ અર્થ વિસ્તારમાં પણ ઘણી વખત પૂછાઈ શકે છે. જ્યાં શ્લોક આપ્યો છે કે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે, જે આપણે અનુવાદ લખીએ પછી માતા પિતા મન ચિંતા બધાનું મહત્ત્વ અર્થ વિસ્તારના સ્વરૂપે આપણે સમજાવવાનું હોય છે. એટલે અર્થ વિસ્તારમાં પણ લઈ શકાય છે અને આવે છે. તો એ રીતની જ આપણે તૈયારી કરવાની છે. દરેકનું મહત્ત્વ સમજવાનું છે. પ્રશ્ન જે જવાબ યુધિષ્ઠિરે બહુ સરસ ત્યાં આપેલા છે એને પણ આપણે ધીમે ધીમે દરેક પ્રશ્નનો ઉત્તર આપણા જીવન માટે, આપણા અભ્યાસ માટે આપણે સમજવાના છે. તો અહીંયા આટલો આ અનુવાદ ત્રીજાનો અને ચોથાનો લખી દેજો. એટલે 1 થી 4 શ્લોકનો અનુવાદ ફેરબુકમાં લખાઈ જાય પછી એની તૈયારી કરજો. હવે આગળના શ્લોક આગળના વિડીયો માટે તો અહીંયા હું અટકાવું છું. અસ્તુ.